નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અનુસ્નાતક પર્યાવરણ વૈજ્ઞાનિક દિશા ઠક્કરે સમાજને એક બહુ મોટો અને વ્યવહારુ સંદેશ આપ્યો છે. પર્યાવરણ ક્ષેત્રે વૈજ્ઞાનિક સંશોધનો સાથે જોડાયેલા અને MS યુનિવર્સિટીના પર્યાવરણ વૈજ્ઞાનિક દિશા ઠક્કરે તાજેતરમાં જ વિરાટ નારાયણ વનની એક વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વનની અંદર ખૂબ જ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેરવામાં આવેલા 91 થી વધુ વિવિધ પ્રજાતિના દુર્લભ અને ઉપયોગી વૃક્ષોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. વનની આ ગ્રીન સિસ્ટમ અને હરિયાળી જોઈને તેમણે ભારે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને આ સાથે જ તેમણે પર્યાવરણના સંવર્ધન માટે એક અનોખો સંદેશ આપ્યો હતો. હું એવું જ કહેવા માંગુ છું કે બધાને ખબર જ છે કે પર્યાવરણને બચાવવાની બહુ જ જરૂરી છે, પણ અત્યારે બધા સજાગ નથી. તો આપણે બધાને સજાગ કરવાની બહુ જ જરૂરી છે કે આપણે આ બધા વૃક્ષોને તોડવાના નહીં અને બહુ જ બધા જેટલા બને એટલા બર્થડે પર, એનિવર્સરી પર જેટલા બને એટલા વૃક્ષો વાવીએ અને એ આપણે વૃક્ષને પણ આપણી બર્થડે અને એનિવર્સરીની જેમ મોટું થતા જોઈએ. કોઈ બી નાના બાળકનું પણ બર્થડે આવે આપણા ઘરમાં તો આપણે એ લોકો માટે પણ 2 કે 5 વૃક્ષો વાવવાના એવરી યર. વાહ, ખૂબ સુંદર મેસેજ છે. આ મેસેજ જો ભારતના સર્વ લોકો અમલ કરે તો ખૂબ જ આનંદનો વિષય થશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.